આમ ગણી જોવાના. એક ચોરસ દેખાય છે, પછી એનો નંબર આપવાના 1 2 3 4 5 6. બરાબર? ઊભા આપો તો 1 2 3 4 5 6, એટલે કે 6 ચોરસ આડા અને 6 ચોરસ ઊભા. તો એનો અર્થ થયો કે ચોરસમાં ચોરસ બને છે. જો આવી આકૃતિ હોય તો એમાં કેટલા ચોરસ બને એ શોધવાની રીત છે કે જે આપણે નંબર આપે એનો વર્ગ કરી લેવાનો. પહેલો 1 છે, પછી 2, તો 2 નો વર્ગ, 1 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ અને 6 નો વર્ગ. તો 1 નો વર્ગ કેટલો આવશે? 1. 2 નો વર્ગ કેટલો આવશે? 4. 3 નો વર્ગ 9. 4 નો વર્ગ 16. ચલો 5 નો વર્ગ કેટલો આવશે? 25. અને 6 નો વર્ગ 27. અહીંયા આપણે શું કરવાનું? પછી સરવાળો કરી લેવાનો છે. ફરીથી યાદ રાખો, જ્યારે ચોરસમાં ચોરસ બનતા હોય, લંબાઈ અને પહોળાઈ સરખી હોય, બરાબર, 6 આમ છે 6 આમ છે, ત્યારે આપણે એના વર્ગ કરી લેવાના છે નંબર આપીને. 1 નો વર્ગ 2 નો વર્ગ એમ કરીને, બરાબર? જેમ અહીંયા કર્યું, 1 નો વર્ગ કર્યો તો 1, 2 નો વર્ગ કર્યો તો 4, એનો સરવાળો કર્યો એટલે કુલ 5 ચોરસ આવે. આ નાનો ચોરસ છે એટલે તમે ગણી શકો કે 1 2 3 4 અને આખો એક 5. પણ અહીંયા ગણવા જઈએ તો ભૂલ પડે. તમે 36 અને 37 જવાબ કહેતા, હવે સરવાળો કરીએ, જોજો જવાબ કેટલો આવે. તો 4 ને 5, 9 ને 5 14, 14 ને 6 20 ને 5 25 ને 6 31, વધી આવશે 3. 3 ને 1 4 ને 2 6, 6 ને 3 9, 91 થયા. ફરીથી ભૂલ ના હોય સરવાળો ચેક કરી લો. 6 ને 5 11, 11 ને 6 17, 17 ને 9 26 ને 4 30 ને 1 31, વધી 3. 3 ને 1 4 ને 2 6 ને 3 9, કુલ આમાં 91 ચોરસ બનશે. બરાબર? રીત યાદ રહી? શું કરવાનું છે? નંબર આપવાના છે. આવું ક્યારે કરવાનું? ચોરસ હોય ત્યારે, ચોરસમાં કેટલા ચોરસ બને એ શોધવાનું હોય ત્યારે નંબર આપી અને એનો વર્ગ કરી લેવાનો અને એ વર્ગના જે જવાબ આવે એનો સરવાળો કરવાનો. કેટલા ચોરસ બને. ચાલો હું એવો બીજો ચોરસ આપું, એ તમે કરો. અહીંયા હું બીજો ચોરસ દોરું છું, પછી મેં તમને રીત બતાવી, એ રીતથી તમે ચોરસ કરજો. બંધ કર. બરાબર? અહીંયા હું એક ચોરસ બનાવ્યો, આ ચોરસ બનાવ્યો. હવે હું એમાં બનતા ચોરસ બનાવી લઉં.